હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા મોડલ પેપર પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં 1થી 8 મોડલ પેપર બનાવેલા છે, પાર્ટ એ અને પાર્ટ બી બંને, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, સંવિધાનના અનુચ્છેદ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ અનુસૂચિત જનજાતિઓ, ઓપ્શન બી અનુસૂચિત જાતિઓ, ઓપ્શન સી અન્ય પછાત વર્ગો અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન બી અનુસૂચિત જાતિઓ. પ્રશ્ન નંબર 2, કચ્છના કયા શહેરમાં કાતર, ચપ્પુ અને સૂડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ વિકસ્યો છે? ઓપ્શન એ અંજાર, ઓપ્શન બી ભરૂચ, ઓપ્શન સી સલાયા, ઓપ્શન ડી લખપત. તો આનો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન એ અંજાર શહેરમાં. પ્રશ્ન નંબર 3, કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનને છૂટા કરી હવામાં જમીનની ફળદ્રુપતા ઘટાડે છે? ઓપ્શન એ સ્યુડોમોનાસ, ઓપ્શન બી રાઇઝોબિયસ, ઓપ્શન સી બેક્ટેરિયા ડિફ્થેરિયા અને ઓપ્શન ડી આપેલ પૈકી કોઈ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન એ સ્યુડોમોનાસ. પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિત પ્રાચીન ભારતીય રાજાઓમાંથી કયા રાજાની પ્રશંસા પ્રયાગ પ્રશસ્તિમાં અલંકૃત શબ્દોમાં કરવામાં આવી છે? ઓપ્શન એ હર્ષવર્ધન, ઓપ્શન બી સમુદ્રગુપ્ત, ઓપ્શન સી અશોક અને ઓપ્શન ડી બિંદુસાર. તો આનો જવાબ થશે ઓપ્શન બી સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 5, ભારતના એટર્ની જનરલ તરીકે રાષ્ટ્રપતિ કોને નિમી શકે છે? ઓપ્શન એ સંસદ દ્વારા ભલામણ કરાયેલા વ્યક્તિને, ઓપ્શન બી ભારત સરકારના વિધિ મંત્રાલય દ્વારા ભલામણ કરાયેલ વ્યક્તિને, ઓપ્શન સી ઉચ્ચ ન્યાયાલય દ્વારા પસંદ કરવામાં આવેલ વ્યક્તિને, ઓપ્શન ડી ઉચ્ચ ન્યાયાલય ન્યાયમૂર્તિ થવાની લાયકાત ધરાવતા વ્યક્તિને. તો આનો જવાબ થશે ઓપ્શન ડી ઉચ્ચ ન્યાયાલય ન્યાયમૂર્તિ થવાની લાયકાત ધરાવતા વ્યક્તિને. પ્રશ્ન નંબર 6, મુગલ સામ્રાજ્યમાં ચિત્રકળા કોના સમયમાં પરાકાષ્ઠાએ પહોંચી હતી? ઓપ્શન એ શાહજહાં, ઓપ્શન બી હુમાયું, ઓપ્શન સી અકબર, ઓપ્શન ડી જહાંગીર. તો આનો જવાબ થશે ઓપ્શન ડી જહાંગીરના સમયમાં. પ્રશ્ન નંબર 7, રાજા ખાસ ગામ જેને રાજ્યનું પ્રથમ સૌર મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે તે કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ઉત્તરાખંડ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી હિમાચલ પ્રદેશ, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. તો જવાબ થશે ઓપ્શન સી હિમાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 8, કઈ પદ્ધતિથી ભારતમાં સાગરીય મોજા દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે? ઓપ્શન એ ડેમ એટાલ પદ્ધતિ, ઓપ્શન બી સોલ્ટ પ્રણાલી, ઓપ્શન ડી લંબવન વિસ્થાપન પદ્ધતિ અને ઓપ્શન ડી આપેલ તમામ. તો આનો જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 9, આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની સ્થાપના ઓક્ટોબર 2015માં કયા બે દેશોના સહયોગથી કરવામાં આવી હતી? ઓપ્શન એ ફ્રાન્સ અને ભારત, ઓપ્શન બી ફ્રાન્સ અને જર્મની, ઓપ્શન સી ઇઝરાયલ અને ભારત અને ઓપ્શન ડી જાપાન અને ભારત. તો જવાબ થશે ઓપ્શન સી ઇઝરાયલ અને ભારત. પ્રશ્ન નંબર 10, પંચાયતોની ચૂંટણી સંબંધી બાબતોમાં ન્યાયાલયની દરમિયાનગીરીના બાદની જોગવાઈ ભારતના સંવિધાનના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવેલી છે? ઓપ્શન એ 243O, ઓપ્શન બી 243N, ઓપ્શન સી 243M અને ઓપ્શન ડી 243L. તો આમાં જવાબ થશે ઓપ્શન એ 243O. પ્રશ્ન નંબર 11, ગિરનારમાંથી નીકળતી નદીઓ કેવો જળ પરિવાહ ધરાવે છે? ઓપ્શન એ સર્પાકાર, ઓપ્શન બી ત્રિજ્યાકાર, ઓપ્શન સી વૃક્ષાકાર, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી ત્રિજ્યાકાર. પ્રશ્ન નંબર 12, ઓટીઈસી એટલે કે ઓશન થર્મલ એનર્જી કોર્પોરેશન સ્થાપિત કરનાર પ્રથમ દેશ કયો છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી બ્રિટન, ઓપ્શન ડી ભારત. તો આનો જવાબ થશે ઓપ્શન ડી
ભારત. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કયા વર્ષમાં પૂના સાર્વજનિક સભાની સ્થાપના કરવામાં આવી હતી? ઓપ્શન એ 1965, ઓપ્શન બી 1968, ઓપ્શન સી 1970, ઓપ્શન ડી 1974. તો આનો જવાબ થશે ઓપ્શન સી 1970. પ્રશ્ન નંબર 14. ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાન મંડળના સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે? ઓપ્શન એ અનુચ્છેદ 172, ઓપ્શન બી અનુચ્છેદ 173, ઓપ્શન સી અનુચ્છેદ 200, ઓપ્શન ડી અનુચ્છેદ 174. તો આમાં જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન ડી અનુચ્છેદ 174. પ્રશ્ન નંબર 15. સંગ્રહાલય અને તેના સ્થાન દર્શાવતી જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? શું પૂછ્યું છે? કઈ જોડી યોગ્ય નથી તેવું પૂછ્યું છે. ઓપ્શન એ કેલિકો ટેક્સટાઇલ સંગ્રહાલય અમદાવાદ, ઓપ્શન બી વિક્ટોરિયા મેમોરિયલ હોલ ચેન્નઈ, ઓપ્શન સી સાલારજંગ મ્યુઝિયમ હૈદરાબાદ અને ઓપ્શન ડી માનવ સંસ્કૃતિનું સંગ્રહાલય ભુજ. તો આપણે શું પૂછ્યું છે? યોગ્ય નથી તેવું પૂછ્યું છે. તો કેલિકો ટેક્સટાઇલ સંગ્રહાલય અમદાવાદ તે સાચું છે. સાલારજંગ મ્યુઝિયમ હૈદરાબાદ એ પણ સાચું છે. માનવ સંસ્કૃતિનું સંગ્રહાલય ભુજ તે સાચું છે. આપણે શું પૂછ્યું છે? યોગ્ય નથી. તો યોગ્ય કયું નથી? બી નથી. તો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 16. 2025માં લદ્દાખમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે કુલ રિઝર્વેશન મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? ઓપ્શન એ 80%, ઓપ્શન બી 85%, ઓપ્શન સી 70%, ઓપ્શન ડી 75%. તો જવાબ થશે ઓપ્શન બી 85%. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયું ખનિજ સમુદ્રી નિક્ષેપ સ્વરૂપે મળી આવે છે? ઓપ્શન એ મેંગેનીઝ, ઓપ્શન બી ઝિર્કોન, ઓપ્શન સી મોનાઝાઇટ ખેતી અને ઓપ્શન ડી આપેલ તમામ. તો આપને શું પૂછ્યું છે? કયું ખનિજ સમુદ્રી નિક્ષેપ સ્વરૂપે મળી આવે છે? મેંગેનીઝ, ઝિર્કોન અને મોનાઝાઇટ ખેતી આ ત્રણ મળી આવે છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 18. 7 સુધારાત્મક પગલાં તરીકે ઇન્દ્રધનુષ મિશનની જાહેરાત કયા ક્ષેત્ર માટે કરવામાં આવી હતી? ઓપ્શન એ સૈન્ય સુરક્ષા, ઓપ્શન બી શિક્ષણ ક્ષેત્રે, ઓપ્શન સી બેન્કિંગ પ્રણાલી અને ઓપ્શન ડી અંતરિક્ષ વિકાસ. તો આનો જવાબ થશે ઓપ્શન સી બેન્કિંગ પ્રણાલી માટે. પ્રશ્ન નંબર 19. દરેક પંચાયતનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે જે ઓપ્શન એ પંચાયતની ચૂંટણીઓ હાથ ધરવાના સમયથી ગણાય છે, ઓપ્શન બી ચૂંટણીના પરિણામોની જાહેરાતના સમયથી ગણાય છે, ઓપ્શન સી તેની પ્રથમ સભાના સમયથી ગણાય છે, ઓપ્શન ડી જે ચૂંટાયેલા સભ્યોની શપથવિધિના સમયથી ગણાય છે. તો આમાં જવાબ શું થશે? આનો જવાબ થશે તેની પ્રથમ સભાના સમયથી ગણાય છે. પ્રશ્ન નંબર 20. હાથથી બાંધેલા બાંધણીઓ માટે સૌરાષ્ટ્રનું કયું શહેર જાણીતું છે? ઓપ્શન એ મોરબી, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી જુનાગઢ, ઓપ્શન ડી જામનગર. તો આ સૌથી ઇઝી ક્વેશ્ચન છે ને આપણે બધાને આવડે છે. જવાબ શું થશે? જામનગર થશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 21. હૃદયના દબાણની અસર માપવાના સાધનને શું કહે છે? ઓપ્શન એ સ્ટેથોસ્કોપ, ઓપ્શન બી બેરોમીટર, ઓપ્શન સી ટેલિસ્કોપ, ઓપ્શન ડી કાર્ડિયોગ્રામ. તો જ્યારે પણ હૃદયની વાત આવે ત્યારે શું હોય? કાર્ડિયોગ્રામ આવે. એટલે જવાબ થશે ઓપ્શન ડી કાર્ડિયોગ્રામ. પ્રશ્ન નંબર 22. સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થાપિત ભારતીય રાષ્ટ્રીય સેનામાં મહિલા રેજિમેન્ટનું નામ શું હતું? ઓપ્શન એ રાણી અહલ્યાબાઈ રેજિમેન્ટ, ઓપ્શન બી રાણી પદ્માવતી રેજિમેન્ટ, ઓપ્શન સી ઝાંસી કી રાણી રેજિમેન્ટ, ઓપ્શન ડી માતા જીજાબાઈ રેજિમેન્ટ. તો જવાબ થશે ઓપ્શન સી ઝાંસી કી રાણી રેજિમેન્ટ. પ્રશ્ન નંબર 23. ભારતના ઉચ્ચતમ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિઓની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી સંસદ, ઓપ્શન ડી ભારત સરકારનું કાયદા મંત્રાલય. તો જવાબ થશે ઓપ્શન સી સંસદ પાસે આ સત્તા હોય છે. પ્રશ્ન નંબર 24. મુખોટા નૃત્ય કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલું છે? ઓપ્શન એ કુચીપુડી, ઓપ્શન બી કથકલી, ઓપ્શન સી કથક, ઓપ્શન ડી ભરતનાટ્યમ. તો આનો જવાબ થશે ઓપ્શન બી કથકલી.
પ્રશ્ન નંબર 25, કયા ભારતીય રાજ્યએ ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે મૂળભૂત લશ્કરી તાલીમની જાહેરાત કરી છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી તામિલનાડુ. તો આનો જવાબ થશે ઓપ્શન એ મહારાષ્ટ્ર રાજ્યએ. પ્રશ્ન નંબર 26, મધ્ય ભારતમાં આવેલ પર્વતમાળાઓ પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવતા કયો ક્રમ સાચો આવશે? 1 અજંતા, 2 ગૌલીગઢ, 3 મહાદેવ અને 4 મૈકલ. ઓપ્શન એ 1 3 2 4, ઓપ્શન બી 1 4 3 2, ઓપ્શન સી 1 2 3 4, ઓપ્શન ડી 1 2 4 3. તો આનો જવાબ થશે ઓપ્શન સી 1 2 3 4. પ્રશ્ન નંબર 27, કૃષિ શિક્ષણ દિવસ દર વર્ષેના રોજ ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 26મી જુલાઈ, ઓપ્શન બી 12મી ડિસેમ્બર, ઓપ્શન સી 5મી સપ્ટેમ્બર, ઓપ્શન ડી 3જી ડિસેમ્બર. તો જવાબ થશે ઓપ્શન ડી 3જી ડિસેમ્બરના રોજ. પ્રશ્ન નંબર 28, બંધારણ દ્વારા પ્રદાન કરવામાં આવેલા નીચેના પૈકી કયો અધિકાર બિન નાગરિક વ્યક્તિઓને પણ પ્રદાન થયેલ છે? ઓપ્શન એ વાણી, સભા અને સંઘની સ્વતંત્રતા, ઓપ્શન બી ભારતના કોઈપણ ભાગમાં ફરવા, રહેવા અને સ્થાયી થવાની સ્વતંત્રતા, ઓપ્શન સી કોઈપણ વ્યવસાય, વેપાર અથવા ધંધો કરવાની સ્વતંત્રતા અને ઓપ્શન ડી ધર્મની સ્વતંત્રતાનો અધિકાર. તો જવાબ થશે ઓપ્શન ડી ધર્મની સ્વતંત્રતાનો અધિકાર. પ્રશ્ન નંબર 29, સાબરમતીના મુખથી પશ્ચિમનો સૌરાષ્ટ્રનો ખંભાતના અખાતના કિનારાનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ સોરઠ, ઓપ્શન બી બારાડી, ઓપ્શન સી ગોહિલવાડ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી ગોહિલવાડ. પ્રશ્ન નંબર 30, બેરી કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે? ઓપ્શન એ B2, ઓપ્શન બી B5, ઓપ્શન સી B1 અને ઓપ્શન ડી B7. તો જવાબ થશે ઓપ્શન સી B1. પ્રશ્ન નંબર 31, ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન લંડનમાંથી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટનું પ્રકાશન કોણે કર્યું હતું? ઓપ્શન એ ઉધમસિંહ, ઓપ્શન બી શ્યામજી કૃષ્ણ વર્મા, ઓપ્શન સી સરદારસિંહ રાણા અને ઓપ્શન ડી મેડમ કામા. તો આનો જવાબ થશે ઓપ્શન બી શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 32, ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત બીજા કેટલા ચૂંટણી કમિશનર હોય છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી રાષ્ટ્રપતિ વખતો વખત નક્કી કરે તેટલા, ઓપ્શન ડી સંસદ વખતો વખત નક્કી કરે તેટલા. તો આનો જવાબ શું થશે? આનો જવાબ થશે ઓપ્શન સી રાષ્ટ્રપતિ વખતો વખત નક્કી કરે તેટલા. પ્રશ્ન નંબર 33, કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ખાલી જગ્યામાં થયો હતો? ઓપ્શન એ સતપથ બ્રાહ્મણ, ઓપ્શન બી આર્ષેય બ્રાહ્મણ, ઓપ્શન સી ઐત્રેય બ્રાહ્મણ અને ઓપ્શન ડી કૌશિતકી બ્રાહ્મણ. તો જવાબ થશે ઓપ્શન એ સતપથ બ્રાહ્મણ. પ્રશ્ન નંબર 34, જૂન 2025માં 80માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? ઓપ્શન એ વિજયાલક્ષ્મી પંડિત, ઓપ્શન બી પોલ હેનરી સ્પાર્ક, ઓપ્શન સી ફિલેમોન યાંગ અને ઓપ્શન ડી અન્નાલેના બેરબોક. તો આનો જવાબ થશે ઓપ્શન ડી અન્નાલેના બેરબોક. પ્રશ્ન નંબર 35, નીચે આપેલા પૈકી કયું લગુન સરોવર છે? ઓપ્શન એ કોલેરુ, ઓપ્શન બી ચિલ્કા, ઓપ્શન સી આપેલ બંને અને ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા આપેલ બંને એટલે એ અને બી બંને. તો જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને, કેમ કે કોલેરુ અને ચિલ્કા બંને કેવા છે? લગુન સરોવરો છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 36, કૈલાસ સત્યાર્થીને કયા વર્ષમાં શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું? ઓપ્શન એ ઈસવીસન 2014, ઓપ્શન બી ઈસવીસન 2017, ઓપ્શન સી ઈસવીસન 2013, ઓપ્શન ડી ઈસવીસન 2018. તો જવાબ થશે ઓપ્શન સી ઈસવીસન 2013. પ્રશ્ન નંબર 37, ભારતમાં રાજ્યોની રચના સમયને ધ્યાને લઈને કાળક્રમાનુસાર રચાયેલા રાજ્યો પ્રમાણે સાચો વિકલ્પ પસંદ કરો. 1 હિમાચલ પ્રદેશ, 2 હરિયાણા, 3 આંધ્રપ્રદેશ, 4 ત્રિપુરા, 5 નાગાલેન્ડ અને 6 ગોવા. ઓપ્શન એ 3 2 5 1 4 6, ઓપ્શન બી 3 1 5 2 4 6, ઓપ્શન સી 3 2 5 4 1 6, ઓપ્શન ડી 3 5 2 1 4 6. તો સૌથી પહેલું કયું હતું? તો સૌથી પહેલું હતું આંધ્રપ્રદેશ. એ ક્યારે? તો કે 1956માં. એટલે સ્ટાર્ટ ક્યાંથી થશે? 3થી થશે. હવે બધા 3 જ છે.
ત્યાર પછી કયું આવશે? તો ત્યાર પછી આવશે નાગાલેન્ડ, એટલે 5. તો અહીંથી જ આપને આન્સર મળી ગયો કે જો અહીંયા 3-3 છે, પણ બીજું કયું આવશે? આ નાગાલેન્ડ આવશે. તો નાગાલેન્ડ શેમાં છે? એકમાં જ છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 38. પૃથ્વીની સપાટીથી દૂર જતા ગુરુત્વાકર્ષણમાં શું ફેર પડે છે? ઓપ્શન એ ગુરુત્વાકર્ષણ ઘટે છે, ઓપ્શન બી પદાર્થનો વજન વધે છે, ઓપ્શન સી ગુરુત્વાકર્ષણ સમાન રહે છે, ઓપ્શન ડી ગુરુત્વાકર્ષણ વધે છે. તો જવાબ થશે ઓપ્શન એ ગુરુત્વાકર્ષણ ઘટે છે. પ્રશ્ન નંબર 39. શિનકોટ અભિલેખ નીચેના પૈકી કયા શાસક સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ કનિષ્ક, ઓપ્શન બી ખારવેલ, ઓપ્શન સી અશોક અને ઓપ્શન ડી મિનાન્ડર. તો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન ડી મિનાન્ડર. પ્રશ્ન નંબર 40. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકના પગાર અને સેવાની બીજી શરતો નક્કી કરવાની સત્તા કોની છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિની, ઓપ્શન બી સંસદની, ઓપ્શન સી વડાપ્રધાનની, ઓપ્શન ડી ભારત સરકારના નાણાં મંત્રાલયની. તો આનો જવાબ થશે સંસદની હોય છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 41. ધાર્મિક સ્થળો અને રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો. લેફ્ટ હેન્ડ સાઈડ ધાર્મિક સ્થળો આપેલા છે અને રાઈટ હેન્ડ સાઈડ આપને રાજ્યો આપેલા છે. તેના આપણે શું કરવાનું છે? જોડવાનું છે. તો પહેલું શું છે? બદ્રીનાથ મંદિર. તો તે ક્યાં આવશે? તો કે ઉત્તરાખંડમાં આવશે. પછી છે 2 કોણાર્ક સૂર્ય મંદિર. તો તે ક્યાં આવશે? તો કે ઓડિશામાં આવશે. ત્યાર પછી ત્રીજું છે બૃહદેશ્વર મંદિર. તો તે ક્યાં આવે છે? તમિલનાડુમાં આવશે. અને સાંચી સ્તૂપ 4. તો તે ક્યાં આવશે? તો કે મધ્યપ્રદેશમાં આવશે. એટલે શું થયું? તો કે 1માં એ હોય, 2માં બી હોય, 3માં સી હોય અને 4માં ડી હોય. તો આવું જો 1માં એ છે, અહીંયા જ છે, એટલે આપને પહેલાં જ જવાબ મળી જાય છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 42. વોટ્સએપ, ટેલિગ્રામ અને વીચેટ સાથે સ્પર્ધા કરવા માટે એલન મસ્કે કયું નવું મેસેજિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? ઓપ્શન એ એક્સ ચેટ, ઓપ્શન બી એક્સ ટોક, ઓપ્શન સી એક્સ મેસેજ, ઓપ્શન ડી એક્સ મેસેન્જર. તો જવાબ થશે ઓપ્શન એ એક્સ ચેટ. પ્રશ્ન નંબર 43. ખાનદેશ તરીકે ઓળખાતો ભાગ કઈ પર્વતમાળાની વચ્ચે આવેલો છે? ઓપ્શન એ વિંધ્યાચલ અને સાતપુડા, ઓપ્શન બી સાતપુડા અને અજંતા, ઓપ્શન સી અરવલ્લી અને ભારનર અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન બી સાતપુડા અને અજંતા. પ્રશ્ન નંબર 44. પ્રથમ રંજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ સૌમ્ય જોશી, ઓપ્શન બી મહાદેવભાઈ દેસાઈ, ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી અને ઓપ્શન ડી રાજેન્દ્ર શાહ. તો આનો જવાબ થશે ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણીને મળ્યો હતો. પ્રશ્ન નંબર 45. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સંબંધમાં કયું વાક્ય યોગ્ય નથી? શું પૂછ્યું છે? યોગ્ય નથી તેવું પૂછેલું છે. ઓપ્શન એ કોઈ પણ ન્યાયાલય આ જોગવાઈઓનો અમલ કરાવી શકશે. ઓપ્શન બી આ સિદ્ધાંતો રાજ્યના વહીવટમાં મૂળભૂત છે. ઓપ્શન સી રાજ્યએ જુદા જુદા વિસ્તારો અને વ્યવસાયમાં રોકાયેલ વ્યક્તિઓની આવક અસમાનતા દૂર કરવા પ્રયત્ન કરવાના રહે છે. ઓપ્શન ડી પુરુષો અને સ્ત્રીઓને સરખા કામ માટે સરખો પગાર મળવો જોઈએ. તો આમાં આપણે શું પૂછેલું છે? તો કે યોગ્ય ન હોય તેવું વાક્ય પૂછેલું છે. અને કયું વાક્ય યોગ્ય નથી? તો ઓપ્શન એ છે તે યોગ્ય નથી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 46. નળ સરોવરમાં આવેલા બેટ પૈકી કયો બેટ સૌથી મોટો બેટ છે? ઓપ્શન એ બહુરેક, ઓપ્શન બી પાડકેલ, ઓપ્શન સી પાનવડ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી પાનવડ. પ્રશ્ન નંબર 47. પ્રકાશ સંશ્લેષણ માટે નીચેનામાંથી કયા તત્વો જરૂરી છે? ઓપ્શન એ સૂર્યપ્રકાશ, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી આપેલા તમામ. તો પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે, પાણી પણ જરૂરી છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ જરૂરી છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી આપેલા તમામ. પ્રશ્ન નંબર 48. નીચેના પૈકી કઈ નદી સાથે લોથલનું ગોદી ક્ષેત્ર એક નહેર દ્વારા જોડાયેલું છે? ઓપ્શન એ સાબરમતી, ઓપ્શન બી ભોગાવો, ઓપ્શન સી ભાદર અને ઓપ્શન ડી તાપ્તી. તો આમાં જવાબ શું થશે? તો આનો જવાબ થશે ઓપ્શન બી ભોગાવો નદી. પ્રશ્ન નંબર 49. ભારતના સંવિધાનની જોગવાઈ અનુસાર પંચાયતના વિસર્જનની તારીખથી કેટલા મુદતમાં ચૂંટણી કરવી જોઈએ? ઓપ્શન એ 3 મહિનાની મુદત પૂરી થાય તે પહેલાં, ઓપ્શન બી 1 વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં,
ઓપ્શન સી 6 મહિનાની મુદત પૂરી થાય તે પહેલાં અને ઓપ્શન ડી કોઈ સમયમર્યાદા નિયત થયેલ નથી. તો આનો જવાબ થશે ઓપ્શન સી 6 મહિનાની મુદત થાય તે પહેલાં. પ્રશ્ન નંબર 50. પોંગલનો તહેવાર વિશેષ રીતે કયા રાજ્યમાં ઉજવાય છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી તામિલનાડુ. તો પોંગલનો તહેવાર છે તે ક્યાં ઉજવાય છે? તો તામિલનાડુમાં ઉજવાય છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 51. સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીમાં 3 લાખ કેડેટ્સનો વધારો કરવાની જાહેરાત કરી છે. તો એનસીસીનું સૂત્ર શું છે? ઓપ્શન એ શાંતિ અને શિસ્ત, ઓપ્શન બી બલિદાન અને શાંતિ, ઓપ્શન સી શક્તિ અને સન્માન અને ઓપ્શન ડી એકતા અને શિસ્ત. તો આનો જવાબ થશે ઓપ્શન ડી એકતા અને શિસ્ત. પ્રશ્ન નંબર 52. ભારતીય પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં ત્રીજા ફેઝમાં અગત્યનું સ્થાન ધરાવતા થોરિયમનો સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં જોવા મળે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી બિહાર, ઓપ્શન ડી રાજસ્થાન. તો કયા રાજ્યમાં સૌથી વધુ જોવા મળે છે? યસ, કેરળ રાજ્યમાં સૌથી વધુ જોવા મળે છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 53. ભારતના બંધારણમાં પંચવર્ષીય યોજનાનો ખ્યાલ ખાલી જગ્યા પાસેથી લેવામાં આવ્યો છે? ઓપ્શન એ જર્મની, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી યુએસ, ઓપ્શન ડી ઇંગ્લેન્ડ. તો જવાબ થશે ઓપ્શન બી રશિયા પાસેથી લેવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 54. ઉચ્ચતમ ન્યાયાલય પોતાના ફેસલા અથવા હુકમોની પુનઃવિચારણા કરી શકે છે. ભારતના સંવિધાનમાં આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવેલ છે? ઓપ્શન એ 135, ઓપ્શન બી 136, ઓપ્શન સી 137, ઓપ્શન ડી 139. તો જવાબ થશે ઓપ્શન સી 137ના આર્ટિકલમાં. પ્રશ્ન નંબર 55. શેઢી નદીની ઉત્તરે આવેલા ખેડા જિલ્લાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ માળ, ઓપ્શન બી વાણાંક, ઓપ્શન સી ગોધર, ઓપ્શન ડી એક પણ નહીં. તો કયા નામે ઓળખાય છે? યસ, માળના નામે ઓળખાય છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 56. ઊભી રહેલ મોટર અચાનક શરૂ કરવાથી અંદર બેઠેલા યાત્રીઓને પાછળની બાજુ ધક્કો લાગે છે. આવું કયા કારણથી થાય છે? ઓપ્શન એ મોટર ઊભી હોવાના કારણે, ઓપ્શન બી જડત્વના કારણે, ઓપ્શન સી મોટરની ઝડપ વધારે હોવાના કારણે અને ઓપ્શન ડી સ્થિરતાના કારણે. તો જવાબ થશે ઓપ્શન બી જડત્વના કારણે. પ્રશ્ન નંબર 57. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? ઓપ્શન એ આજીતનાથ, ઓપ્શન બી સંભવનાથ, ઓપ્શન સી અભિનંદનનાથ અને ઓપ્શન ડી ઋષભદેવ. તો જવાબ થશે ઓપ્શન ડી ઋષભદેવ. પ્રશ્ન નંબર 58. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે રાજ્યોની વિધાનસભામાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં થયેલી છે? ઓપ્શન એ અનુચ્છેદ 331, ઓપ્શન બી અનુચ્છેદ 333, ઓપ્શન સી અનુચ્છેદ 332 અને ઓપ્શન ડી અનુચ્છેદ 334. તો કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ 332માં કરવામાં આવેલી છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 59. બેગમ અખ્તર સંગીતની કઈ શૈલીમાં તેમના યોગદાન માટે જાણીતા છે? ઓપ્શન એ કર્ણાટક સંગીત, ઓપ્શન બી પંડાવાની શૈલી, ઓપ્શન સી હિન્દુસ્તાની સંગીત અને ઓપ્શન ડી ગઝલ ગાયકી. તો જવાબ થશે ઓપ્શન ડી ગઝલ ગાયકી. પ્રશ્ન નંબર 60. ઓપલ સુચાતાએ જીત્યો મિસ વર્લ્ડ 2025નો ખિતાબ તે કયા દેશના છે? ઓપ્શન એ ફિલિપાઇન્સ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ફ્રાન્સ, ઓપ્શન ડી થાઇલેન્ડ. તો જવાબ થશે ઓપ્શન ડી થાઇલેન્ડ. હેલો ફ્રેન્ડ્સ, જે પણ કોન્સ્ટેબલની એક્ઝામ આપવાના છે તે બધા જ ને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. કેમ કે આ શું છે, લાસ્ટ મોડલ પેપર છે, તો તે માટે બધાને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. અને પ્લીઝ કમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો. પ્રશ્ન નંબર 61. નીચે આપેલા કયા જનજાતીય સમૂહ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં જોવા મળે છે? ઓપ્શન એ સેન્ટિનઝીલ, ઓપ્શન બી આંદામાનીઝ, ઓપ્શન સી ઓન્જીસ અને ઓપ્શન ડી આપેલા તમામ. તો ત્યાં સેન્ટિનઝીલ, બી આંદામાનીઝ, ઓપ્શન સી ઓન્જીસ, આ બધા કેવા છે? જોવા મળે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી આપેલા તમામ. પ્રશ્ન નંબર 62. અટલ ઇનોવેશન મિશન AIM ખાલી જગ્યા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ સંસદ, ઓપ્શન બી નાણાં પંચ, ઓપ્શન સી નીતિ આયોગ, ઓપ્શન ડી રાષ્ટ્રીય વિકાસ પરિષદ.
તો આનો જવાબ થશે ઓપ્શન સી, નીતિ આયોગ દ્વારા. પ્રશ્ન નંબર 63, નીચેના પૈકી કેવા સંજોગોમાં ચૂંટણીની બાબતોમાં અદાલતની દખલને બાકાત રાખવામાં આવે છે? 1. મતવિસ્તારનું સીમાંકન. 2. મતવિસ્તારો માટે બેઠકોની ફાળવણી. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી 1 અને 2માંથી કોઈ નહીં. તો આ બંનેનું બાકાત રાખવામાં આવે છે, એટલે જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 64, સૌથી વધુ મહાબંદરો ધરાવતું રાજ્ય કયું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી તામિલનાડુ, ઓપ્શન ડી કર્ણાટક. તો કયું છે? યસ, ઓપ્શન સી તામિલનાડુ રાજ્ય છે. પ્રશ્ન નંબર 65, નીચે આપેલા દ્રવ્ય માધ્યમને તેમના વક્રીભવનાંક સંબંધી યોગ્ય જોડકા જોડો. પાણી, તો પાણીમાં કઈ વક્રીભવનાંક આવશે? તો કે સી 1.33. 2. આલ્કોહોલ, તો તેમાં કેટલું આવશે? તો કે 1.36, એટલે 2માં બી. 3. હવા, તો હવામાં શું આવશે? તો હવામાં આવશે 1.003, એટલે આવશે એ. પછી 4. હીરો, તો આમાં શું જવાબ આવશે? તો કે જવાબ આવશે 2, ઓપ્શન ડી 2.4, એટલે 1માં સી હોય, તો 1માં સી હોય તેવું કયું છે? તો કે ઓનલી ઓપ્શન સી છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 66, બંકિમચંદ્ર ચેટર્જીએ તેમની નવલકથા આનંદ મઠમાં કયા વિદ્રોહનો ઉલ્લેખ કર્યો છે? ઓપ્શન એ ભીલ વિદ્રોહ, ઓપ્શન બી સંથાળ વિદ્રોહ, ઓપ્શન સી રામોસી વિદ્રોહ, ઓપ્શન ડી સંન્યાસી વિદ્રોહ. યસ, સંન્યાસી વિદ્રોહનો ઉલ્લેખ કરેલો છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 67, નીચેના પૈકી કઈ બાબતને ડૉક્ટર બી.આર. આંબેડકરે ભારતીય બંધારણના નવીન લક્ષણ તરીકે ગણાવી? ઓપ્શન એ મૂળભૂત હક્કો, ઓપ્શન બી આમુખ, ઓપ્શન સી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને ઓપ્શન ડી મૂળભૂત ફરજો. તો આનો જવાબ થશે ઓપ્શન ડી મૂળભૂત ફરજો. પ્રશ્ન નંબર 68, દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કળાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા? ઓપ્શન એ શેરશાહ, ઓપ્શન બી ફિરોજ શાહ, ઓપ્શન સી કુતુબુદ્દીન અને ઓપ્શન ડી જલાઉદ્દીન. તો આનો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન બી ફિરોજ શાહ. પ્રશ્ન નંબર 69, કયા દેશે ઓપરેશન સ્પાઈડર વેબ લોન્ચ કર્યું હતું? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી યુએસ, ઓપ્શન સી યુક્રેન, ઓપ્શન ડી રશિયા. તો જવાબ થશે ઓપ્શન સી યુક્રેન દેશે. પ્રશ્ન નંબર 70, મહાદ્વીપોનો ધીમો ઢાળવાળો ભૂપૃષ્ઠ જે સમુદ્ર જળની નીચે છે પરંતુ જમીન વિસ્તારમાં મેદાનનો જ એક ભાગ છે તેને શું કહે છે? ઓપ્શન એ સામુદ્રિક મેદાન, ઓપ્શન બી કોરલ રીફ, ઓપ્શન સી ખંડીય છાજલી અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી ખંડીય છાજલી કહેવાય. પ્રશ્ન નંબર 71, નીચેનામાંથી કોણ મહિલા ચેસ વર્લ્ડ રેપિડ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર છે? ઓપ્શન એ ભક્તિ કુલકર્ણી, ઓપ્શન બી હરિકા દ્રોણાવલી, ઓપ્શન સી તાન્યા સચદેવ અને ઓપ્શન ડી કોનેરુ હમ્પી. તો જવાબ થશે ઓપ્શન ડી કોનેરુ હમ્પી. પ્રશ્ન નંબર 72, રાજ્ય આયોગના કિસ્સામાં આયોગના સભ્યોની તથા સ્ટાફની સેવાની શરતો સંબંધી વિનિમયો સત્તા કોની છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી રાજ્યપાલ, ઓપ્શન સી મુખ્યમંત્રી, ઓપ્શન ડી મુખ્ય સચિવ. તો કોની હોય છે? યસ, જવાબ થશે ઓપ્શન બી રાજ્યપાલની. પ્રશ્ન નંબર 73, ગુજરાતમાં કયા બંદરે પાનામેક્સ નામના જહાજો લંગારી શકાય છે? ઓપ્શન એ સિક્કા, ઓપ્શન બી ઓખા, ઓપ્શન સી કંડલા, ઓપ્શન ડી મુન્દ્રા. તો જવાબ થશે ઓપ્શન ડી મુન્દ્રા. પ્રશ્ન નંબર 74, બરફ આચ્છાદિત પ્રદેશમાં બરફ પર પાણી દેખાવાનો આભાસ કયા કારણે થાય છે? ઓપ્શન એ લૂમિંગ, ઓપ્શન બી ટીડલ અસર, ઓપ્શન સી પ્રકાશનું પ્રકીર્ણ, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ લૂમિંગના કારણે. પ્રશ્ન નંબર 75, કયા ઓપરેશન અંતર્ગત હૈદરાબાદ રિયાસતને ભારતીય સંઘમાં સામેલ કરવામાં આવી હતી? ઓપ્શન એ ઓપરેશન વિજય, ઓપ્શન બી ઓપરેશન પોલો, ઓપ્શન સી ઓપરેશન બ્લુ સ્ટાર, ઓપ્શન ડી ઓપરેશન જય. તો જવાબ થશે ઓપ્શન બી ઓપરેશન પોલો. પ્રશ્ન નંબર 76, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટ જનરલ હેઠળ ભારતના પ્રત્યેક રાજ્યમાં નીચેનો હોદ્દો ધરાવતી વ્યક્તિ હોય છે? ઓપ્શન એ મહાલેખપાલ એકાઉન્ટ જનરલ,
ઓપ્શન બી ઓડિટ ચીફ જનરલ, ઓપ્શન સી નિયંત્રક હિસાબનીશ એટલે કે કંટ્રોલર એકાઉન્ટન્ટ, ઓપ્શન ડી રાજ્યના હિસાબોનો મુખ્ય વડા એટલે કે ચીફ ઓફ સ્ટેટ અકાઉન્ટ્સ. તો આનો જવાબ શું થશે? યસ, જવાબ થશે ઓપ્શન એ મહાલેખપાલ અકાઉન્ટ જનરલ. પ્રશ્ન નંબર 77, તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ખાલી જગ્યા શૈલીનો ઉત્તમ નમૂનો છે. ઓપ્શન એ મથુરા શૈલી, ઓપ્શન બી ગાંધાર શૈલી, ઓપ્શન સી દ્રવિડ શૈલી અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આમાં જવાબ શું આવશે? યસ, ગાંધાર શૈલીનો નમૂનો છે એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 78, ઈ ગવર્નન્સ 2025 માટે રાષ્ટ્રીય પુરસ્કાર હેઠળ કેટલા પ્રોજેક્ટ્સ કે પહેલ પસંદ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 20, ઓપ્શન બી 18, ઓપ્શન સી 19, ઓપ્શન ડી 17. તો આમાં કેટલા પ્રોજેક્ટ્સ કે પહેલ પસંદ કરવામાં આવ્યા છે? યસ, 19 કરવામાં આવેલા છે એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 79, યુનેસ્કો દ્વારા કયા અભયારણ્યને મેન એન્ડ બાયોસ્ફિયર કાર્યક્રમ હેઠળ આવરી લેવાયું છે? ઓપ્શન એ ઘુડખર અભયારણ્ય, ઓપ્શન બી જેસોર રીછ અભયારણ્ય, ઓપ્શન સી ઢોળ પક્ષી અભયારણ્ય અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ ઘુડખર અભયારણ્ય. પ્રશ્ન નંબર 80, ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીયનું નામ જણાવો. ઓપ્શન એ સત્યજીત રે, ઓપ્શન બી AR રહેમાન, ઓપ્શન સી અમિતાભ બચ્ચન, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ સત્યજીત રે. પ્રશ્ન નંબર 81, લોકસેવા આયોગના કાર્યો બાબતની જોગવાઈ ભારતના સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ઓપ્શન એ 318, ઓપ્શન બી 319, ઓપ્શન સી 320 અને ઓપ્શન ડી 321. તો આનો જવાબ થશે ઓપ્શન સી 320. પ્રશ્ન નંબર 82, કઈ જમીન સ્થાનિક ભાષામાં સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખાય છે? ઓપ્શન એ રાતી જમીન, ઓપ્શન બી રેતાળ જમીન, ઓપ્શન સી ઊંડી કાળી જમીન અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી ઊંડી કાળી જમીન. પ્રશ્ન નંબર 83, તરંગ લંબાઈ દર્શાવવા માટે કયો એકમ વપરાય છે? ઓપ્શન એ ડેલ્ટા, ઓપ્શન બી લેમ્બડા, ઓપ્શન સી ઓમિકોન, ઓપ્શન ડી સિગ્મા. તો જવાબ થશે ઓપ્શન બી લેમ્બડા. પ્રશ્ન નંબર 84, ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું? ઓપ્શન એ અકબર અને શેરશાહ, ઓપ્શન બી અકબર અને ઉદયમસિંહ, ઓપ્શન સી અકબર અને રાણા પ્રતાપ અને ઓપ્શન ડી અકબર અને હેમુ. તો પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે લડાયું હતું એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 85, ભારતના બંધારણનો એક હેતુ આર્થિક ન્યાય એ બંધારણમાં નીચેના પૈકી કયા સમાવિષ્ટ કરવામાં આવેલ છે? ઓપ્શન એ આમુખ અને મૂળભૂત હકોમાં, ઓપ્શન બી આમુખ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, ઓપ્શન સી મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી આમુખ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. પ્રશ્ન નંબર 86, સોનપુર પશુ મેળો કયા રાજ્યમાં આયોજિત થાય છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી બિહાર અને ઓપ્શન ડી રાજસ્થાન. તો સોનપુરનો મેળો છે તે ક્યાં આયોજિત થાય છે? બિહાર રાજ્યમાં આયોજિત થાય છે એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 87, ભારતની પ્રથમ વ્યાપારી રીતે મંજૂર થયેલી ઉર્જા સંગ્રહ પ્રણાલીનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી ભોપાલ, ઓપ્શન સી દિલ્હી અને ઓપ્શન ડી કોલકાતા. તો જવાબ થશે ઓપ્શન સી દિલ્હીમાં. પ્રશ્ન નંબર 88, ભારતમાં રાજ્યોનું કયું એક યુગ્મ સૌથી પૂર્વી અને પશ્ચિમી રાજ્ય દર્શાવે છે? ઓપ્શન એ રાજસ્થાન અને આસામ, ઓપ્શન બી રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી આસામ અને ગુજરાત અને ઓપ્શન ડી ગુજરાત અને અરુણાચલ પ્રદેશ. તો આપણે જોઈએ કે પપ્પુ તો પશ્ચિમમાં કયું છે? તો કે ગુજરાત રાજ્ય છે, આપણું ગુજરાત રાજ્ય છે અને પૂર્વમાં કયું છે? તો કે અરુણાચલ પ્રદેશ છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી ગુજરાત અને અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 89, આસામમાં દર વર્ષે અંબુબાચી ઉત્સવ કયા મહિનામાં ઉજવવામાં આવે છે? ઓપ્શન એ ફેબ્રુઆરી, ઓપ્શન બી એપ્રિલ, ઓપ્શન સી જૂન, ઓપ્શન ડી જુલાઈ. તો આ જૂન મહિનામાં ઉજવવામાં આવે છે એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 90, સંસદીય પરિભાષામાં બંધ ક્લોઝર શું સૂચિત કરે છે? ઓપ્શન એ સંસદના સત્રનો અંત, ઓપ્શન બી ચાલી રહેલી ચર્ચાને અટકાવવી, ઓપ્શન સી તે દિવસ પૂરતી કાર્યવાહી પૂરી થયેલી જાહેર કરવી અને ઓપ્શન ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં.
તો જવાબ થશે ઓપ્શન બી, ચાલી રહેલી ચર્ચાને અટકાવી. પ્રશ્ન નંબર 91, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન કઈ ઋતુ હોય છે? ઓપ્શન એ ચોમાસું, ઓપ્શન બી શિયાળો, ઓપ્શન સી પાછા ફરતા મોસમી પવનોની ઋતુ અને ઓપ્શન ડી ઉનાળો. તો જવાબ થશે ઓપ્શન સી, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. પ્રશ્ન નંબર 92, રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શેના દ્વારા થઈ શકે છે? ઓપ્શન એ વિદ્યુત બલ્બ દ્વારા, ઓપ્શન બી ડાયનેમો, ઓપ્શન સી વિદ્યુત સેલ અને ઓપ્શન ડી વિદ્યુત મોટર. તો જવાબ થશે ઓપ્શન સી, વિદ્યુત સેલ. પ્રશ્ન નંબર 93, બંગાળનું વિભાજન કઈ સાલમાં રદ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ ઈસવીસન 1912, ઓપ્શન બી ઈસવીસન 1911, ઓપ્શન સી ઈસવીસન 1920 અને ઓપ્શન ડી ઈસવીસન 1915. તો કઈ સાલમાં રદ કરવામાં આવ્યું? તો 1911માં રદ કરવામાં આવ્યું હતું, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 94, મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પરસ્પર સંકળાયેલા છે, તે અલગ નથી. નીચેના પૈકી કયા કેસમાં ઉપરયુક્ત અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ સજ્જનસિંહ કેસ, ઓપ્શન બી ગોલકનાથ કેસ, ઓપ્શન સી કેશવનંદ ભારતી કેસ અને ઓપ્શન ડી મિનર્વા મિલ્સ કેસ. તો જવાબ થશે ઓપ્શન ડી, મિનર્વા મિલ્સ કેસ. પ્રશ્ન નંબર 95, દેશના કયા શહેરમાં એશિયા પેસિફિક વિસ્તારનો સૌથી મોટો સાહિત્યિક ઉત્સવ ઉજવાય છે? ઓપ્શન એ લખનઉ, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી નવી દિલ્હી અને ઓપ્શન ડી જયપુર. તો આમાં શું જવાબ આવશે? યસ, જવાબ આવશે ઓપ્શન ડી, જયપુરમાં. પ્રશ્ન નંબર 96, પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ ભોપાલમાં કયા ઐતિહાસિક વ્યક્તિની 300મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો? ઓપ્શન એ શિવાજી મહારાજ, ઓપ્શન બી લોકમાતા અહલ્યાબાઈ હોલકર, ઓપ્શન સી રાણી લક્ષ્મીબાઈ, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી, લોકમાતા અહલ્યાબાઈ હોલકર. પ્રશ્ન નંબર 97, રામાયણમાં ઉલ્લેખિત દંડકારણ્ય પ્રદેશ એટલે હાલનું કયું સ્થાન? ઓપ્શન એ સુરત જિલ્લો, ઓપ્શન બી તાપી જિલ્લો, ઓપ્શન સી છોટાઉદેપુર જિલ્લો, ઓપ્શન ડી ડાંગ જિલ્લો. તો જવાબ થશે ઓપ્શન ડી, ડાંગ જિલ્લો. પ્રશ્ન નંબર 98, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી અમદાવાદ. તો જવાબ થશે ઓપ્શન સી, સુરત જિલ્લો. પ્રશ્ન નંબર 99, ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ 2013 મુજબ મુખ્ય લોકાયુક્ત ઉપરાંત મહત્તમ કેટલા ઉપલોકાયુક્તની નિમણૂક કરી શકાય? ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5, ઓપ્શન સી 6. તો કેટલાની કરી શકાય? યસ, 4ની કરી શકાય, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 6, ગુજરાતમાં આશરે કેટલી નદીઓ આવેલી છે? ઓપ્શન એ 225, ઓપ્શન બી 110, ઓપ્શન સી 185, ઓપ્શન ડી 256. તો જવાબ થશે ઓપ્શન સી 185. પ્રશ્ન નંબર 1, કયા તરંગો દ્વારા ટીવીનું રિમોટ કાર્ય કરે છે? ઓપ્શન એ માઇક્રોવેવ, ઓપ્શન બી પારજાંબલી તરંગો, ઓપ્શન સી ગામા તરંગો અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ માઇક્રોવેવ. પ્રશ્ન નંબર 102, મરાઠા શાસક છત્રપતિ શિવાજીની રાજધાની કઈ હતી? ઓપ્શન એ પુણે, ઓપ્શન બી રાયગઢ, ઓપ્શન સી કોંકણ અને ઓપ્શન ડી સતારા. તો જવાબ થશે ઓપ્શન બી રાયગઢ. પ્રશ્ન નંબર 113, માનનીય ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? ઓપ્શન એ માત્ર લોકસભા, ઓપ્શન બી બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ, ઓપ્શન સી બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં, ઓપ્શન ડી માત્ર રાજ્યસભામાં. યસ, જવાબ થશે ઓપ્શન ડી માત્ર રાજ્યસભામાં. પ્રશ્ન નંબર 104, 19મી સદીમાં નીચેના પૈકી કઈ ચિત્રકળા પદ્ધતિનો વિકાસ થયેલ છે? ઓપ્શન એ કાંગરા, ઓપ્શન બી રાજપૂત, ઓપ્શન સી કાલીઘાટ અને ઓપ્શન ડી પહારી. તો આનો જવાબ થશે ઓપ્શન સી કાલીઘાટ. પ્રશ્ન નંબર 105, કર્ણાટક વન વિભાગ અને વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ વિરાટ કોહલી, ઓપ્શન બી મહેન્દ્રસિંહ ધોની, ઓપ્શન સી સચિન તેંડુલકર અને ઓપ્શન ડી અનિલ કુંબલે. તો આનો જવાબ થશે ઓપ્શન ડી અનિલ કુંબલેની. પ્રશ્ન નંબર 106, ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ઓપ્શન એ K2, ઓપ્શન બી મકાલુ, ઓપ્શન સી નંગા પર્વત અને ઓપ્શન ડી કાંચનજંઘા. તો જવાબ થશે ઓપ્શન એ K2. પ્રશ્ન નંબર 107, દ્વિતીય જૈન સભાનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ વલભી, ઓપ્શન બી વિજયનગર, ઓપ્શન સી પાટલીપુત્ર અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન એ વલભીમાં. પ્રશ્ન નંબર 108,
મંત્રી પરિષદ ભલે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય, પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે? ઓપ્શન એ પ્રધાનમંત્રી, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી અધ્યક્ષ અથવા તો સ્પીકર, અને ઓપ્શન ડી ઉપરના પૈકી કોઈ નહીં. તો કોને જવાબદાર હોય છે? યસ, રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 109. મગદલ્લા બંદર કઈ નદીના મુખ પર આવેલું છે? ઓપ્શન એ સાબરમતી, ઓપ્શન બી નાગમતી, ઓપ્શન સી ઘેલો, ઓપ્શન ડી તાપી. તો આનો જવાબ થશે ઓપ્શન ડી તાપી નદીના. પ્રશ્ન નંબર 110. સેન્ટ્રલ વિજિલન્સ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવેલ હતો? ઓપ્શન એ 2001, ઓપ્શન બી 2002, ઓપ્શન સી 2003, ઓપ્શન ડી 2004. તો સેન્ટ્રલ વિજિલન્સ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવેલ હતો? યસ, 2003માં આવેલો હતો, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 111. માનવ મૂત્રમાં કયો એસિડ હોય છે? ઓપ્શન એ નાઇટ્રિક એસિડ, ઓપ્શન બી બેન્ઝોઇક એસિડ, ઓપ્શન સી ગ્લુટામિક એસિડ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી બેન્ઝોઇક એસિડ હોય છે. પ્રશ્ન નંબર 112. નીચેના પૈકી કઈ વ્યક્તિએ કેટલાક કાયદાઓને ન્યાયિક સમીક્ષાની મર્યાદાથી દૂર રાખવા IX એટલે કે 9th અનુસૂચિ દાખલ કરી? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી VP સિંહ, ઓપ્શન સી PV નરસિંહરાવ અને ઓપ્શન ડી અટલ બિહારી વાજપેયી. તો આનો જવાબ થશે ઓપ્શન એ જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 113. સાંચીનો સ્તૂપ મૂળભૂત રીતે કયા મૌર્ય શાસકે બંધાવ્યો હતો? ઓપ્શન એ દશરથ, ઓપ્શન બી અશોક, ઓપ્શન સી ચંદ્રગુપ્ત અને ઓપ્શન ડી બિંદુસાર. તો આનો જવાબ થશે ઓપ્શન બી અશોકે. પ્રશ્ન નંબર 114. નીચેના પૈકી કઈ સમિતિએ સંપૂર્ણપણે માત્ર નીચલા ગૃહની સમિતિ છે? ઓપ્શન એ બાંયધરી સમિતિ, ઓપ્શન બી અધિકૃત કાયદા સમિતિ, ઓપ્શન સી જાહેર શાસકો વિશેની સમિતિ અને ઓપ્શન ડી અંદાજ સમિતિ. તો આનો જવાબ થશે ઓપ્શન ડી અંદાજ સમિતિ. પ્રશ્ન નંબર 115. ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું? ઓપ્શન એ રાજારામ પ્રથમ, ઓપ્શન બી નૃસિંહવર્મન પ્રથમ, ઓપ્શન સી ચંદેલ રાજવીઓ અને ઓપ્શન ડી ચાલુક્ય વંશના રાજવીઓ. તો આનો જવાબ થશે ચંદેલ રાજવીઓ. પ્રશ્ન નંબર 116. ભારતનું બંધારણ નીચેના પૈકી કઈ લઘુમતીઓ માન્ય રાખે છે? ઓપ્શન એ માત્ર ધાર્મિક લઘુમતી, ઓપ્શન બી માત્ર ભાષાકીય લઘુમતી, ઓપ્શન સી ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અને ધાર્મિક, ભાષાકીય અને વંશીય લઘુમતી. તો આનો જવાબ થશે ઓપ્શન સી ધાર્મિક અને ભાષાકીય લઘુમતી. પ્રશ્ન નંબર 117. કયો જિલ્લો ભારતનો પ્રથમ 100% સૌર ઉર્જા આધારિત જિલ્લો બન્યું છે? ઓપ્શન એ દીવ, ઓપ્શન બી દમણ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી પણજી. તો જવાબ થશે ઓપ્શન એ દીવ. પ્રશ્ન નંબર 118. ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી ઋષિકુલ્ય, ઓપ્શન સી તાપી, ઓપ્શન ડી સુવર્ણરેખા. તો જવાબ થશે ઓપ્શન બી ઋષિકુલ્ય. પ્રશ્ન નંબર 119. નીચેના પૈકી કોણે કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના કરી છે? ઓપ્શન એ સંવિધાન, ઓપ્શન બી મંત્રીમંડળ કેબિનેટ, ઓપ્શન સી કેન્દ્ર સરકાર અને ઓપ્શન ડી સંસદના કાયદા દ્વારા. તો જવાબ થશે ઓપ્શન ડી સંસદના કાયદા દ્વારા. પ્રશ્ન નંબર 120. સંત સરોવર નામનું જળાશય કઈ નદી પર આવેલું છે? ઓપ્શન એ સાબરમતી, ઓપ્શન બી નાગમતી, ઓપ્શન સી ઘેલો, ઓપ્શન ડી તાપી. તો જવાબ થશે ઓપ્શન એ સાબરમતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.